ગુકારો પ્રથમો વર્ણો માયાદિ ગુણભાસકમ ઋકારો દ્વિતીય બ્રહ્મ માયાભ્રાંતિ વિનાશકમ યત સત્યેન જગત સત્યમ યદ પ્રકાશેન ભાતિ તતઃ યદાનંદેન નંદંતી તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કાશી ક્ષેત્રમ તન્નિવાસો જાહ્નવી ચરણોદકમ ગુરુ વિશ્વેશ્વર સાક્ષાત તારકમ બ્રહ્મનિ સ્થિતમ. તુહિ શૈલજા બ્રહ્મગા ચંદ્રઘંટા તુ કુષ્માંડિકાત્યાયની સ્કંદ માતા મહાગૌરી તુ સિદ્ધિદા કાલરાત્રિ પરબ્રહ્મરૂપા ભવાની ભજામિ. તુહિ આશા પુરી અર્ધચંદ્રા તુહિ કાલ और मोहरात्रि मोहग्रा निशा घोर तू है महिषासुरमर्दिनी परब्रह्म रूपा भवानी भजामि. भजो राम रामा भजो पूर्ण कामा भजो सर्वदा श्री घनश्याम श्यामा. भजेशो बनेशु दृशे रावणारी परब्रह्म रूपा भवानी भजामि. परब्रह्म रूपा भवानी भजामि. परब्रह्म रूपा भवानी भजामि. अवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरुदेव की जय. नवनाथ चिंतन श्री गुरुदेव दत्त. अलख निरंजन आदेश आदेश आदेश. जय जय मच्छिंद्र समल. 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 जय जय चंडिका. 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 एक बार साने दादा की जय. नाथ पंथ अपना है. भारत माता की जय. अलख निरंजन. आदेश आदेश आदेश. एक बार छोटे दादा की जय. આજના સત્સંગ પર્વ નિમિત્તે તેમજ નારસિંહભાઈ અને આશાબેનને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગ પૂર્વે યોગાનો યોગ અને ગુરુકૃપાથી મારું અહીં આવવાનું થયું. અને આજના આવતાની સાથે જે લગ્નનો કાર્યક્રમ હતો તે ધાર્મિક સત્સંગના કાર્યક્રમમાં ફેરવાયો. તો આજના લગ્નના શુભ પ્રસંગે અને સત્સંગના દિવ્ય પ્રસંગે આપણા સૌના હૃદયમાં ઉપસ્થિત એવા આપણા ગુરુદેવ શ્રી સાનેનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ ભગવાન શિવ ગોરક્ષનાથ, ભગવાન મચ્છિન્દ્રનાથ, ભગવાન ધુંધલીનાથ, નવનાથ અને નવદુર્ગા માં ચંડિકાના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આજના આ પ્રસંગને જેમણે પોતાના ભક્તિભાવથી વૈભવી રીતે અને સત્સંગી રીતે સુશોભિત કર્યો છે એવા આશાબેન અને નરસિંહભાઈ તેમજ તેમના પરિવારને મારા જયદૂત. આ ઘંટોલી ગામ અને માંડવી વિસ્તારના
ઉપસ્થિત થયેલા તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો, તમામ સત્સંગીઓને મારા જયવદૂત જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર સમર્થ. આજનો દિવસ સત્સંગનો દિવસ છે. સાથે સાથે આશાબેનની દીકરીના લગ્ન પ્રસંગ પૂર્વેના 10 દિવસે મારે અહીંયા આશીર્વાદ આપવાનું થયું છે. મારે આશીર્વાદનો પણ પ્રસંગ છે. અને આજે મહિલા શક્તિ દિવસ છે આજે. એટલે એ રીતે જોવા જાય તો શક્તિનો, ભક્તિનો અને જ્ઞાનનો સમન્વય આ ઘંટોલીની ભૂમિ ઉપર થાય છે. અને જ્યારે ભક્તિ, જ્ઞાન અને શક્તિનો સમન્વય ત્યાં થતો હોય, ત્યાં ભક્તિ, જ્ઞાન અને સત્સંગ, ભક્તિ, જ્ઞાન અને સત્સંગ અને કર્મનો સમન્વય જ્યાં થતો હોય, ત્યાં આપમેળે ધર્મ અને ધર્મની છત્રછાયા આપણને પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે મનુષ્યનો જન્મ પ્રારબ્ધ યોગે થાય. આપણને જે માતા પિતા પ્રાપ્ત થાય એ પણ આપણા પ્રારબ્ધ યોગે આપણને થતા હોય. સાથે સાથે આખા જીવનની અંદર આપણે ભણીએ, ગણીએ, અભ્યાસ કરીએ, જીવનમાં કઈ પદની પ્રાપ્તિ કરીએ, એમાં આપણો પોતાનો પુરુષાર્થ પણ હોય, પ્રારબ્ધ યોગ પણ હોય અને ગ્રહો એની શક્તિ પણ હોય. પણ જ્યારે આપણા જીવનમાં યોગાનો યોગ, કોઈ શુભ કાર્ય ઘડાય તો એ શુભ કાર્યની અંદર ભાગ્યનો યોગ પણ હોય, તમારો પુરુષાર્થ પણ હોય, મા બાપના આશીર્વાદ પણ હોય. પણ જ્યારે શુભ પ્રસંગ આપણા જીવનમાં આવીને ઉપસ્થિત થાય છે, ત્યારે માનવું કે આપણા ભગવાન અને આપણા ગુરુની વિશેષ કૃપા આપણી ઉપર થઈ છે. આપણે નક્કી કરીએ તેમ નથી થતું, પણ આપણે જે નક્કી કરવા જઈએ એના કરતાં કંઈક વધારે સારું આપણા જીવનમાં થઈ જાય. એટલે કહેવાય ને કે સોનામાં જ્યારે સુગંધ પડે ત્યારે જેના કારણે સુગંધ પડી છે તે આપણા ઈષ્ટ દેવતાની કૃપા અને આપણા ગુરુનું વાત્સલ્ય છે. અને એ પ્રમાણે આજે આશાબેનના ઘરે એમની દીકરીના લગ્નનો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. દીકરીએ સારો અભ્યાસ પણ કર્યો. એમને ડૉક્ટરના રૂપમાં આગળ જતાં એમને પતિ પણ પ્રાપ્ત થવાનો છે. અને સૌભાગ્યના દિવસો એમના શરૂ થાય છે. તો એ નિમિત્તે એવું કહેવાય છે કે તદેવ લગ્નમ સુવિદંત દેવમ તારાબલમ ચંદ્રબલમ તુ દેવમ વિદ્યાબલમ દેવપલમ તુ દેવમ લક્ષ્મીપતે તે યુગસ્મરામી. કે જ્યારે કોઈ સારું કાર્ય થવાનું હોય ત્યારે એના માટે એક શુભ મુહૂર્તની આવશ્યકતા પડે. પણ એ શુભ મુહૂર્ત આવે ક્યારે? યોગ્ય નક્ષત્ર હોય, યોગ્ય ગ્રહમાન હોય, ચંદ્ર અને તારાનું બળ એ યોગ્ય રૂપમાં હોય, ત્યારે આ શુભ મુહૂર્ત ઘડાય છે. પણ એ શુભ મુહૂર્તમાં પ્રસંગ ક્યારે શુભ થાય? કે જ્યારે ભગવાનની કૃપા અને ગુરુની કૃપા થાય ત્યારે પ્રસંગ શુભ થઈ જાય છે. એટલે ઘણા બધા યોગો ભેગા થાય ત્યારે કોઈક સારું કાર્ય ઘડાય, પણ સારા કાર્યની વૃદ્ધિ, સારા કાર્યની પૂર્ણાહુતિ, સારા કાર્યની સમૃદ્ધિ એ ગુરુની કૃપાથી થાય છે. અને એ પ્રમાણે આશાબેનના જીવનમાં એમની કરેલી ભક્તિ રંગ લાવી, એમનો કરેલો પુરુષાર્થ આજે ફળી રહ્યો છે. અને આપણે જોયું છે કે મોટે ભાગે સત્સંગ કોઈ તિથિએ થતા હોય, 11 થતા હોય, ગુરુવારે થતા હોય, કોઈ ઉત્સવ કે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે થતા હોય. પણ બહુ ઓછું જોવા મળે કે લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગની શરૂઆત સત્સંગથી થતી હોય. એટલે આજનો અહીંયા જે આ કાર્યક્રમ છે તેમાં લગ્ન પ્રસંગની શરૂઆત 10 દિવસ પહેલાથી થઈ ગઈ. એટલે આજે માંડવો પડ્યો ને, આ લગ્નનો માંડવો આજથી પડી ગયો તમારે ત્યાં. પ્રથમ વંદુ ગુરુદેવને, પછી વંદુ માને બાપ, હવે વંદુ ભગવાનને, ગણપતિ લાગુ પાય. એટલે આ લગ્નનો માંડવો થઈ ગયો, આ તોરણ બંધાઈ ગયા, અહીંયા આશીર્વાદ મળી ગયા. અને હું તો માનું છું કે 12-15 દિવસ પછી લગ્ન થવાના, રસોડું તે દિવસે થવાનું, પણ રસોડાની શરૂઆત તો આજથી શરૂ થઈ તમારી. એટલે જે કાર્ય ઘડવાનું છે તેના આગળથી જ શુભ મુહૂર્ત થવા માંડ્યા, નક્ષત્રો બેઠવા માંડ્યા, તારાબલ, ગ્રહબલ, ચંદ્રબલ, સૂર્યબલ
યોગાનુયોગ પ્રાપ્ત થવા માંડે. અને આ ત્યારે થાય છે કે જ્યારે તમે તમારા જીવનમાં ભગવાનની ભક્તિ કરો, તમારા જીવનમાં તમારા ધર્મના કાર્ય પ્રત્યે સમર્પિત થાઓ. આશાબેન ઘણા વર્ષોથી આવે છે. બહુ ઓછા માણસો એમને કદાચ ઓળખતા હોય, પણ હું જે રીતે એમને ઓળખું તે રીતે ઓળખું કે આજથી 2 વર્ષ પહેલા અમે જય જય ચંડિકા નો નાદ શરૂ કર્યો અને બધાની અંદર જે મહિલાઓમાં જે ચંડિકા હતી તેને જગાડવાની શરૂઆત કરી. પણ આશાબેનને હું તે ત્યારથી ઓળખું છું કે જ્યારથી બીજા બધામાં ચંડિકા જાગૃત થાય પહેલા એનામાં ચંડિકા જાગૃત હતી. સમાજના કામ કરવા માટે મહિલાઓને એકત્રિત કરવા, ઘણી બધી મહિલાઓને પ્રોત્સાહન આપવું, રાજકીય કાર્ય પણ કરવા, સામાજિક કાર્ય કરવા, આશ્રમની અંદર ધાર્મિક કાર્ય માટે, સત્સંગ માટે મહિલાઓને ભેગી કરીને લાવવી. અને સાથે સાથે જે નવી મહિલાઓ નારી શક્તિ જેમના સાથે આવે છે, જલ્દીથી જલ્દી એ બધાને એમણે ગુરુમંત્ર અપાવી દીધા. હવે તમે વિચાર કરો કે જય જય ચંડિકા બોલીને ચંડિકા જાગૃત કરવામાં આવે, પણ આપણા સંપ્રદાયની ચંડિકા તો પહેલેથી જાગૃત જ હતી. અને એ જાગૃત જે ચંડિકા છે તેના થકી જ આજે આ કાર્યક્રમ ગોઠવાય છે. એટલે એમણે બધાને શીખવ્યું છે કે ખાલી ભક્તિભાવ કરીને જ ધર્મ કાર્યમાં મદદ નથી થવાતી. તમે તમારા પુરુષાર્થથી પણ બધાને ભેગા કરી શકો છો, ધર્મના માર્ગે વાળી શકો છો. ભક્તિ કરીને માણસ પોતાનું જ કલ્યાણ કર્યા કરે, પણ ભક્તિ કરતાની સાથે તમારા સમાજનું, તમારા ધર્મનું, તમારા જ્ઞાનનું, તમારા સમાજનું, તમારા ધર્મનું, તમારી જાતિનું અને તમારી સંસ્કૃતિનું પણ કલ્યાણ થવું જોઈએ. કારણ કે આજે આ જગતમાં જે પણ કંઈ મહત્વ છે તે સંપૂર્ણ મહત્વ એ ધર્મનું છે. આપણે ભક્તિને મહત્વ આપીએ, આપણા ઈષ્ટ દેવતાને મહત્વ આપીએ, પણ જે ઈષ્ટ દેવતાને જેની તમે ભક્તિ કરો છો તેની તમામ પ્રણાલીનું જે ઉગમ સ્થાન છે તે ઉગમ સ્થાન છે ધર્મ. જ્યાં ધર્મ નથી જળવાતો ત્યાં ભક્તિ નથી જળવાતી. ધર્મ જળવાશે તો ભક્તિ પણ જળવાશે, પરિવાર પણ જળવાશે, તમારા ઈશ્વર એ પણ જળવાશે. અને એટલા માટે આપણા ધર્મે આપણને ઘણું બધું આપ્યું, સનાતન સંસ્કૃતિ આપી. અને સનાતન સંસ્કૃતિમાં પણ જો આપણને સૌથી મોટું કોઈ જો વરદાન મળ્યું હોય તો આપણું વરદાન શું છે, જેને આપણે વરદાન ગણતા નથી પણ હું એને વરદાન માનું છું કે આપણા સનાતન ધર્મે આપણને જો કંઈ વરદાન આપ્યું હોય તો એ વરદાન એ છે કે તમે બધા આદિવાસી છો, આ તમારું વરદાન છે. આદિવાસી હોવું એ વરદાન છે. અને હું એને એટલા માટે વરદાન માનું છું કે સનાતન ધર્મનો જે આજે લહેરાતો જે ધ્વજ છે એ ધ્વજના પાયાના પથ્થરમાં જેનું સૌથી વિશેષ યોગદાન છે તે યોગદાન આપનાર આદિવાસી છે. જંગલ, જમીન, જળ, વૃક્ષ, પથ્થર, પહાડ, આ બધું ક્યાંથી મળે? ભગવાનની પૂજામાં તમે જેટલી વસ્તુ ચડાવો એ બધું તમને જંગલમાંથી જ મળે છે. અને એ સંસ્કૃતિ જેણે મૌખિક રીતે જાળવી છે. જેમ 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 માણસ વિદ્વાન થઈ ગયો, એનામાં જ્ઞાન પ્રગટું થઈ ગયું, તેમ તેમ એણે લખવાનું શરૂ કર્યું. જ્ઞાન આવતું ગયું, લખવાનું શરૂ કર્યું. એ જે લખાતું ગયું તે ગ્રંથ બની ગયા. અને આદિકાળથી જે લખાતું આવ્યું તે જ ગ્રંથોને આપણે ઉપનિષદ કીધા, તે જ ગ્રંથોને આપણે વેદ કીધા, તે જ ગ્રંથોને આપણે પુરાણ કીધા છે. એટલે પહેલા મનમાં આવે છે, મનમાં જ્યારે ઘટાય ત્યારે મૌખિક બને. અને મૌખિક વસ્તુને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, સભ્યતા પ્રાપ્ત થાય ત્યારે ગ્રંથમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે ગ્રંથો બન્યા એ પહેલા આ જ્ઞાન એ આત્મસાત થયું. અને જે જ્ઞાન આત્મસાત થયું તે ઉપનિષદ બનીને આપણી સામે આવ્યું. હવે જે જ્ઞાન જે આત્મસાત થયું છે તે આવ્યું ક્યાંથી છે? વનમાંથી આવ્યું છે, પહાડ ઉપરથી આવ્યું છે, જંગલમાંથી આવ્યું છે, નદીના કિનારા પરથી આવ્યું છે, પહાડની ગુફામાંથી આવ્યું છે. અને આ બધું ક્યાં જોવા મળે? આ બધું જ જ્યાં જોવા મળે એ વિસ્તાર જ જંગલ છે. અને એટલે તમે જોઈ શકો કે ઋષિમુનિઓ તપ કરવા ક્યાં જતા હતા? જંગલમાં. બધા સિદ્ધો તપશ્ચર્યા કરવા ક્યાં જતા હતા? ગુફામાં.
શંકર ભગવાન પોતાનો નિવાસ ક્યાં કરતા હતા? ગામને પાદરે. અને એ ગામને પાદરે જ્યાં નિવાસ કરતા થયા ત્યાં સ્મશાન થયું. તો તમે જોઈ શકો છો કે આપણી સનાતન સંસ્કૃતિ એ આપણે વરદાન આપ્યું છે. અને આપણે સૌથી મોટું આપણું વરદાન છે કે આપણે આદિવાસી છે. જેટલી તમને વનસ્પતિની જાણકારી છે, જેટલી આયુર્વેદની જાણકારી છે, જેટલું તમને વિજ્ઞાનની જાણકારી છે, તેટલું વિજ્ઞાન આજે ભણેલા ગણેલા માણસમાં પણ નથી. એક વાત કઈ એવું બને છે કે કોઈ માણસ કઈ કામ કરવા માટે કોઈ ભણેલો ગણેલો માણસ કશે જાય છે અને કોઈ ખેડૂત માણસના ખેતી કરતો હોય એટલે કે ભાઈ કાં ચાલ્યા? તો ભાઈ હું શહેરમાં જાઉં છું, કામ છે, જરા જલ્દી જજે અને જલ્દી આવી રહેજે. હા, વાર લાગશે એવું છે પણ આવી રહેવા. ચાલ, કઈ વાંધો નહીં. પણ કઈ છત્રી બત્રી સાથે લીધી કે નહીં? ના, નથી લીધી. છત્રી લેતો જા, વરસાદ પડવાનો છે. તો પેલો કહે કે હમણાં તો ભરપૂર તાપ છે, વરસાદ ક્યાંથી પડવાનો? હું તને કહું ને વરસાદ પડવાનો છે. પેલો છત્રી લીધા વગર જાય છે અને ભીંજાઈને આવે છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે તને કેવી રીતે ખબર પડી કે વરસાદ પડવાનો? ત્યારે પેલા એ કીધું કે ટીટોડી બોલી દે એટલે હું કીધું કે વરસાદ પડવાનો છે, છત્રી લઈને જા. ત્યારે પેલો કહે કે હું ભણેલો માણસ આ પકડી નહીં શક્યો, પણ એક ટીટોડી પક્ષી જે બોલ્યું તે તત્વે પકડી લીધું. તો હવે મને વિચાર આવે છે કે મારામાં જ્ઞાન વધારે છે કે તારામાં વધારે છે? ત્યારે પેલા એ કીધું તું ભણેલો છે અને હું ગણેલો છું, બસ આટલો જ આપણામાં ફરક છે. ભણેલા બધા હોય પણ જે ગણેલા હોય તે ખરા કહેવાય. અને હું માનું છું કે આપણા આદિવાસી ભાઈઓ ભલે ભણ્યા ઓછું હોય પણ તમે બધા ગણેલા વધારે છો. ગણેલાનો અર્થ થાય અનુભવી. તમે અનુભવી છો. અને એટલા માટે હું ઘણીવાર કીધું છે કે હું મારા પાસે આવનાર ભક્તોને હું આદિવાસી નથી કહેતો, હું તો એમને આદિનાથી કહું છું. અને આદિનાથી એટલા માટે કહું કે આપણા જે નાથ સંપ્રદાયના મુખ્ય ગુરુ આદિનાથ, અને આદિનાથનો અર્થ થાય જે આદિ છે. આ જગતની ઉત્પત્તિ થઈ પહેલાં પણ હતા, આજે પણ છે, હવે પછી પણ રહેશે. અને આદિનાથ એટલે શંકર ભગવાન. શંકર ભગવાન જ્યાં નિવાસ કરે એ જ તમારો પહાડ, એ જ તમારું જંગલ, એ જ તમારી ગુફા, એ જ તમારું જળ, એ જ તમારી નદી, એ જ તમારો વિસ્તાર છે. અને એટલા માટે ગુરુ દરબારમાં આવનાર, બિલ્લીમોરા આવનાર એ આદિવાસી છે, પણ આદિવાસી કરતાં પણ એ બધા આદિનાથીઓ છે. અને જેમણે ધર્મને બચાવી રાખ્યો છે, મૌખિક રીતે બચાવી રાખ્યો છે, કોઈ લખાણ નથી. તમે જે પણ કંઈ જીવો છો, તમે જે એક સંસ્કૃતિનું પાલન કરો છો, એનું કોઈ લખાણ નથી. મૌખિક રીતે એને બનાવી રાખ્યો છે. અને મૌખિક રીતે એટલે એક આચરણ કરે એનું આચરણ બીજો કરે. એટલે તમે જુઓ કે આપણે બુઢાદેવની પૂજા કરીએ, આપણે સીમાડા દેવની પૂજા કરીએ, આવા અલગ અલગ વસ્તુની જે આપણે પૂજા કરીએ છીએ, આ પૂજા બધી આવી ક્યાંથી? આ એ જ છે કે જે ભગવાનની મૂર્તિના રૂપમાં પૂજા થાય તેની તમે મૌખિક રૂપમાં પૂજા કરો છો, માનસિક રૂપમાં પૂજા કરો છો, ભક્તિના રૂપમાં પૂજા કરો. અને તમે બધાએ જ્યારે આ બધું જાળવી રાખ્યું છે ત્યારે જ આજે આ સનાતન ધર્મનો ધ્વજ એ ફરકી રહ્યો છે. અને આ જળવાયું ક્યાંથી છે? આપણા પૂર્વજોથી. આ જળવાયું ક્યાંથી છે? પૂર્વજો જે સત્સંગ કરતા હતા ત્યાંથી. આ જળવાયું ક્યાંથી છે? તો આપણા સાધુ સંતોમાંથી. કારણ કે સાધુ સંતોનું સૌથી વધારે પરિભ્રમણ એ રાજાના રાજ્યમાં નહીં, વધારેથી વધારે પરિભ્રમણ વન વગડે ગિરી કંદરે, આ જંગલ વિસ્તારની અંદર એમણે કહ્યું છે. અને ત્યાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ ધર્મ રક્ષકનું જ્ઞાન, ધર્મ સંવર્ધનનું જ્ઞાન એ આપણા આદિવાસી ભાઈઓએ બચાવી રાખ્યું છે. અને એટલા માટે હું કહું છું કે આજે સૌથી વધારે જાગૃત કોણ? સિટીમાં રહેવાવાળો માણસ જાગૃત નથી, એને જગાડવા માટે એલાર્મ મૂકવા પડે છે ઘડિયાળના. હવે તો મોબાઈલમાં એલાર્મ આવી ગયા. એટલે જ્યારે આપણે ઊંઘવાના હોય ને ઉઠવું હોય તો આપણે મોબાઈલમાં એલાર્મ મૂકવો પડે. એટલે પેલો ટૂંક 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 થોડો વખત વાગે, પછી એ એલાર્મ મોબાઈલનો વાગતો વાગતો જાણી જાય કે હવે આ ઉઠવાનું નથી, એટલે પાછો બંધ થઈ જાય. પછી 5 મિનિટ પાછો ટાઈમ સેટ કર્યો એટલે 5 મિનિટ પછી પાછો વાગે ટૂંક 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 ટૂંક. પછી પાછો જાણે આ ઉઠવાનું નથી એટલે જાતે પાછો બંધ થઈ જાય. એટલે શહેરમાં રહેનાર માણસોને જગાડવા માટે એલાર્મ મૂકવા પડે. પણ હું માનું છું કે ગામડામાં રહેતા માણસને એલાર્મ મૂકવાની જરૂર નથી. એ બ્રહ્મ મુહૂર્ત થાય, અને બ્રહ્મ મુહૂર્ત થાય અને કુકડો બોલે એના પતા પહેલો એ માણસ જાગી જાય છે. એટલે આપણે તો જાગ્રત છે.
ઘણા એવા છે કે ખાલી કહે છે જાગ્રત, બાકી જાગ્રત નથી. એક વખત એવું જ બન્યું કે આવો જ એક લગ્નનો પ્રસંગ હતો અને લગ્નના પ્રસંગમાં કોઈ જગ્યા પર રબડી બનાવવામાં આવેલી. હવે લગ્નમાં રબડી બને એટલે તમને બધાને ખબર છે કે લગ્નમાં સૌથી વધારે મજા જમવાની આવે. એટલે પેલો જાન લઈને નીકળે અને એની હાથે બધા નાચતા હોય. માંડવો જેમ જેમ દેખાવા માંડે ને પછી પેલા જેવું થઈ જાય, પેલો એકલો રહી જાય ને પાછળના બધાને મૂકીને જતા રહે તો કાં જતા રહે, જોઈ તો પેલા બધા જમવાના માંડવામાં ગોઠવાઈ ગયા. પછી એને સોંપી દે, હવે તું જાણે અને તારું કામ જાણે, હવે તું જ આગળ વધ, લડ અને શહીદ થઈ જા. એટલે લગ્નનો બહુ મોટો પ્રસંગ હતો. હવે છોકરીના ઘરે લગ્ન, જાન આવવાની એટલે રબડી બનાવેલી. અને રબડી બનાવેલી એટલે બધો તો આ વ્યવસ્થા લગ્નની ચાલે, જમણવારની વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ જમણવાર બનતો હતો. હવે જાન આવવા માંડી, વાજા વરરાજા વાગવા માંડ્યા એટલે બધા નાચવા માટે જવા માંડ્યા. એમાં બધા જ પ્રકારના જવા માંડ્યા. ભાનવાળા ને બેભાનવાળા બધા જ અંદર પહોંચી ગયા નાચવા. હવે લગ્નના માંડવામાં અહીંયા જ્યાં રસોડું બનાવેલું ત્યાં કોઈ નહીં મળે પાછું. એટલે એક માણસે એક ભાઈને કીધું કે જોજે હે, અમે બધા એમ કે જાન આવે ને ત્યાં જાનને લેવા માટે જતા છે, તું ખાલી અહીંયા ધ્યાન આપજે, બીજું કંઈ કરતો નહીં, ખાલી તું ધ્યાન આપજે કે અહીંયા કંઈ કોઈક આમાં કંઈક કરી નહીં જાય. તો બીજું નહીં, તું ખાલી ધ્યાન આપજે બસ, ત્યાં સુધી અમે આવી રહ્યો. કારણ કે આપણને ખબર કે લગ્નની રસોઈમાં કોઈ કંઈ નાખી જાય. એટલે તું અહીંયા ખાલી ધ્યાન આપજે, ત્યાં સુધી અમે આવી રહ્યો, બીજું માઠાકૂટ તો બીજી કંઈ કરતો નહીં. સારું. એટલે પેલી બાજુ જાન નાચવા માંડી, બધું ચાલુ થયું. હવે આ બાજુ પેલો ભાઈ ચૂલા પાસે પેલું રબડી હતી તેના તલેથો લઈને બેઠો. હવે જમવાના માંડવામાં કોઈ નહીં મળે એટલે કૂતરો આવ્યો. ધીમે ધીમે આજુબાજુ જોતો જોતો આવ્યો, કોઈ છે નહીં. ધીમે ધીમે માંડવામાં પ્રવેશ કર્યો. એટલે પેલા માણસે જોયું કે કૂતરો છે, ધ્યાન આપ્યું. ધીમે ધીમે કૂતરો ચાલતો 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 પૂંછડી પટપટાવતો. જ્યારે કૂતરા પૂંછડી પટપટાવે ત્યારે સમજવાનું કે આ મસ્કા મારે છે આપણે. પૂંછડી પટપટાવતો આવ્યો ને ધીમે 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 ચૂલાની નજીક આવ્યો. પેલો હાથમાં ચલેથો છે, ધ્યાન આપતો જ. હવે કૂતરો જે આવ્યો ને તે ધીમે 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 આમ કરીને ચૂલા પાસે બેસી ગયો. પેલો ધ્યાન છે, ધ્યાન આપે છે. ઠંડીનો સિઝન છે, કદાચ ગરમી લાગે એટલા માટે આવ્યો છે. હવે કૂતરો હોશિયાર, જો અવાજે ઘૂસવા આવે ને તેવા હોશિયાર જ હોય. એ ધીમે 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 આવ્યો અને પેલો જ્યાં તલેથાથી હલાવતો હતો રબડી ત્યાં આવ્યો અને ધીમે ધીમે એના પગ ચાટવા માંડ્યો. કેવું છે, બહુ ડાયો છે એમ કે મારા પગ ચાટે એમ. પેલાને માન મળી ગયું, ધ્યાન આપ્યા કરે છે. ધીમે 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 થોડો વખત થયો અને કૂતરો ઓર તપેલાની નજીક આવ્યો. કઈ નહીં, ધ્યાન આપે છે. ધીમે રહીને કૂતરાએ જોયું કે આ કંઈ કરતો નથી એટલે ધીમે રહીને પોતાનું મોઢું એ રબડીમાં માર્યું અને એકવાર ચાટીને ઉપર જોયું. પેલો કૂતરો એને જોયો, એ કૂતરાને જોયો. પેલા કંઈ કર્યું નહીં એટલે કૂતરો ઓર ખુશ થયો. કૂતરો 2-3 વખત ચાટી ગયો. હવે એમાં પેલા જે હોંપી ગયેલા ને તે બધા દોડતા આવ્યા. ભાઈ તને કઈ ભાન ચાલે કે નહીં? આ કૂતરો એમ કે આ રબડીમાં મોઢું મારે ને તારથી ભગાડાતું નથી. ત્યારે કહે કે મને તો ભાન ચાલે જ, તો તમે મને કહી ગયેલા કે તું કઈ બીજું કરતો નહીં, ખાલી ધ્યાન આપજે. એટલે હું ધ્યાન જ તો આપતો હતો, બીજું શું કરતો હતો? એટલે કૂતરો આવ્યો, ઊભો રહ્યો, પગ ચાટી ગયો, રબડી ચાટી ગયો, પણ પેલા એ ધ્યાન જ આપ્યા કર્યું, ભગાડ્યો નહીં. બસ આપણી સ્થિતિ ઘણાની આવી થઈ ગઈ છે કે તમને બધાને બધું જ ખબર છે, પણ જે પ્રમાણે મંડપમાં કૂતરો આવી ગયો, કૂતરો ધીમે ધીમે આગળ વધ્યો, કૂતરાએ પગ ચાટ્યા, છેલ્લે એણે રબડી ચાટી લીધી, પણ આપણે ધ્યાન જ આપતા રહી ગયા, એને ભગાડ્યું નહીં. તેમ મારો કહેવાનો અર્થ છે કે આપણે બધા જાગૃત છે, પણ આપણે એવા જાગૃત છે કે કૂતરાને મંડપમાં સુદ્ધા પેસવા દેતા નથી. પણ ઘણા બધા એવા જાગતા ઊંઘે છે કે કૂતરા ધીમે ધીમે મંડપમાં પણ આવે, મંડપમાંથી ચૂલા પાસે આવે, રબડી ચાટે નીકળી જાય, પણ આપણે એને કંઈ કરતા નથી. તો અહીંયાથી સમજો કે જે ધર્મ પરિવર્તન કરવા આવે ને તે હવે કૂતરા જેવા છે. જોતા આજુબાજુ જોતા આવે, કંઈ કોઈ કહેતા તો નથી ને. ધીમે ધીમે આવીને નજીક આવે, તમને એમ જ લાગે આ તમારો છે. ધીમે ધીમે તમારા પગ ચાટવા માંડે એટલે તમને એમ લાગે આને બહુ પ્રેમ છે.
અને ધીમે ધીમે ક્યારે રબડીમાં મોઢું મારી જશે તમને ખબર નહીં પડે, રબડી તમારા માટે કામની નહીં રહેશે. એટલે આવા જે અંદર તમારા મંડપમાં ઘૂસે ને એના પર ધ્યાન નહીં આપો, પણ ધ્યાન એવું આપો કે આવતાની સાથે એને ભગાડતા શીખો. આજે ધર્મ પરિવર્તન થયું છે ને એટલા માટે જ થયું છે કે આપણે બધા ખાલી એમ ધ્યાન આપતા રહી ગયા, પણ ભગાડવાની અક્કલ આપણને ન આવી. અને જેનામાં ભગાડવાની અક્કલ આવી છે એનામાં જ આવી છે કે જેણે કોઈ ગુરુ કર્યા છે અને જે કોઈ સત્સંગમાં જોડાયો છે તેણે ભગાડ્યા છે લોકો. આજે આપણા ગંટોલી ગામની અંદર આ માંડવી સત્સંગ વિભાગમાં બધા ભરપૂર સત્સંગ કરે છે. આશાબેન સત્સંગમાં જાય, એ સિવાયના બધા પ્રભુભાઈ કેટલા વખત હાથ ધૂણી ધખાઈને બેઠેલા છે. અને તમે જે આ સત્સંગ કરો છો ને એટલા માટે એટલું યાદ રાખો કે આજ સુધી કોઈની તાકાત નથી થઈ કે તમારા ઘરની અંદર આવીને મોઢું મારી શકે. અને એવી જેણે તાકાત બતાવી છે, બીજા તાકાત બતાવનારો બીજા કોઈ નથી, એ જ મારા આદિનાથી નાથપંથી ભક્તો છે. એટલે ધર્મને ખાલી જાગતો રાખવાનો નથી, ધર્મથી આપણે એવા જાગવાનું છે કે અંદર કોઈ પેસે તેને આપણા સુધી પહોંચવા દેવાના નથી. અને એટલા માટે જ અહીંયા કોઈ એવી આજે જરૂર નહીં હતી કે આજે સત્સંગ રચાય, પણ લગ્ન પ્રસંગમાં એમણે એટલા માટે જ સત્સંગ રાખ્યો છે કે આવા પ્રસંગોમાં પણ ગુરુદેવની હાજરી આવતી જશે, સત્સંગ થતો જશે તો આગલી નવી પેઢી પણ આપણા ધર્મમાં જોડાયેલી રહેશે. આ એનો એક પુરુષાર્થ એમણે આજે આપણી વચ્ચે કર્યો છે. અને એના માટે સૌથી જરૂરી છે સત્સંગ. અને એટલે કહેવાય ને કે जिस घर सत्संग नहीं ना हो संत मेहमान, जिस घर सत्संग नहीं ना हो संत मेहमान, उस घर जम डेरा जाले जीता जीवत शमशान. કે જે ઘરમાં સત્સંગ નથી થતો, જે ઘરમાં સાધુ સંતોની પધરામણી નથી થતી, ત્યાં લખી રાખો કે ત્યાં વિનાશ નિશ્ચિત છે અને એવું ઘર જીવતા જીવત સ્મશાન છે. સત્સંગ થવાથી સંસ્કૃતિ જળવાશે, સંસ્કૃતિ જળવાથી સંસ્કાર મળશે, અને જ્યાં સંસ્કાર હશે તમારો ધર્મ ટકશે, અને જ્યાં ધર્મ ટકશે ત્યાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળશે. અને એટલા માટે સત્સંગો થતા રહેવા જોઈએ. આપણી આ સંસ્કૃતિ જ છે કે સત્સંગો પણ થવા જોઈએ અને ગુરુની પધરામણી પણ થવી જોઈએ. મારા સંપ્રદાયના ભક્તો મને જ્યારે બોલાવે ત્યારે હું જાઉં છું. એનું ઝૂંપડી છે કે મહેલું જોતો નથી, જ્યાં મને બોલાવે મારી અનુકૂળતા પ્રમાણે હું ત્યાં પહોંચી જાઉં છું. કદાચ કોઈ બીજા સંપ્રદાયના સંતો આવે ન આવે એની મને ખબર નથી, એને લાવવા માટે તમારે શું કરવું પડે એ મને ખબર નથી, પણ એટલું હું ચોક્કસ કહું છું કે મને લાવવા માટે તમારે કંઈ કરવું નહીં પડે, ખાલી આવીને કહેવું પડે કે દાદા આવજો, તમે બોલાવો ને હું આવું છું. મારા કોઈ ભક્તો પાસે હું રૂપિયો લેતો નથી. હા, તમે પ્રેમથી જે દક્ષિણા આપો એ દક્ષિણા લઈને ભંડારામાં મૂકી દઉં છું. જેમ મારા ભક્તો જાગૃત છે એને માટે હું હંમેશા તૈયાર છું, હું પણ જાગૃત છું. અને એટલા માટે આપણે કહી શકીએ કે આપણા જેટલા પણ ભક્તો છે, જ્યાં સત્સંગ થાય છે, જ્યાં ગુરુની પધરામણી થાય છે, ત્યાં તમે લખી રાખો કોઈ દિવસ જીવતા જીવત સ્મશાન થવાનું નથી. આપણે તો ભગવાનની ભક્તિ પણ કરી છે અને આપણા ધર્મની ફરજ પણ બજાવી છે, વર્ષોથી બજાવતા આવ્યા છે. અને આ સંસ્કાર આપણે આગળ પણ જાળવી રાખવાનો છે. કારણ કે જીવનની અંદર જ્યારે મુશ્કેલી આવે એ મુશ્કેલી દૂર કરવાની કોઈ ટેબ્લેટ નથી. જીવનમાં જ્યારે તમને ચિંતા સતાવે એ ચિંતા દૂર કરવાની કોઈ ટેબ્લેટ નથી, ચિંતા દૂર કરવાનું કોઈ ઇન્જેક્શન નથી. જીવનની અંદર જ્યારે તમને આપત્તિ આવે એ આપત્તિમાં બચાવવાવાળો કોઈ આવતો નથી. જીવનમાં ચિંતા આવે, જીવનમાં મુશ્કેલી આવે, જીવનમાં આપત્તિ આવે ત્યારે તમે લખી રાખો જીવનમાં તમને ત્યાંથી જ બચવા મળશે કે જ્યાં તમે તમારો જાગૃત ગુરુ રાખ્યો છે, ગુરુ તમને બચાવશે. છત્રપતિ શિવાજી મહારાજ રાજા મહારાજા હતા પણ સંત તુકારામના સત્સંગમાં જતા હતા. છત્રપતિ શિવાજી મહારાજને જ્યારે જ્યારે સૂચનાની જરૂર પડતી હતી ત્યારે રામદાસ સ્વામીને લેટર લખી દેતા હતા, કાગળ લખતા હતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા હતા. ગુરુ ગોવિંદસિંહ સ્વયં સંત હતા પણ છતાં ધર્મના કાર્ય માટે પોતે ચંડિકા લઈને એ ઉતરી પડતા હતા. તેમ જ્યારે જ્યારે આપણને રાજા મહારાજાઓ જેવા એ પણ જો ગુરુ સાથે સંગમ કરવો પડ્યો હોય
તો તમે એટલું લખી રાખો કે આપણે પણ આપણા જીવનમાં આપત્તિ, વિપત્તિ, મહામારી અને આવેલા સંકટો માટે ઉગરવું જો હોય તો લખી રાખો કે તમને સત્સંગની અને તમારા જીવનમાં તમારા ગુરુ કૃપાની તમને જરૂર પડશે. અને એટલા માટે આપણે ગુરુના ચરણોમાં આવીએ છીએ. આજે કેટલું સમય મોંઘવારીનો છે. એક લગ્ન લગાવવાનો હોય તો કેટલું ટેન્શન, પૈસાનું મેનેજમેન્ટ કરવું પડે, સગા સંબંધીને બોલાવવા પડે, પૈસાનું મેનેજમેન્ટ ન થાય તો કોઈ પાસેથી ઉધાર લાવવા પડે, સગા સંબંધીને બોલાવવા પડે. પૈસા તો ગમે ત્યાંથી આવી જાય, પણ પેલા લોકોને બોલાવવાના તેને પાછું માન આપવું પડે. તમારે 4 વાર કહેવાનું ત્યારે પાછા આવે. અને એમાં પાછા લગ્ન થયેલા ત્યારે આ બધા જમાઈ હોય તે વધારે પાછા માથા પર બેસે. મને નહીં પૂછ્યું, મને આમ નહીં કર્યું, મને તેમ નહીં કર્યું. હવે એમાં તમને પાછી વધારે તકલીફ. કોઈ સંબંધીને બોલાવવાનો રહી જાય તેને પાછું મન દુઃખ થાય. બધાને તમારે જાળવીને ચાલવું પડે. આ મોટો ચિંતાનો વિષય. આવી આપત્તિમાંથી, આવી ચિંતામાંથી આપણે આપણા પ્રસંગો પાર પાડવાના હોય, પણ એ પ્રસંગ ત્યારે પાર પડી જાય છે જ્યારે ગુરુ કૃપાનો એક જ આદેશ હોય અને એક જ વાક્ય હોય, ગાભરું નકો મેં પાઠીસી આ. અને એવા આશીર્વાદ મળે છે ત્યારે, સત્સંગ મળે છે ત્યારે આ પ્રસંગો પાર પડે છે. એક વખત એવું બન્યું કે એક બ્રાહ્મણ એ જગ્યાથી, જંગલમાંથી જતો હતો. હવે ત્યાં જતા જતા એની નજર કૂવામાં પડી. તો જ્યાં નજર કૂવામાં પડી તો એ કૂવાની અંદર એક વાઘ હતો. એ વાઘ પેલાને કહે કે મને બહાર કાઢ. એટલે બ્રાહ્મણ કહે કે તને બહાર તો કાઢું, પણ એક શરત. કેટલા દિવસથી કૂવામાં પડ્યો છે? 5 દિવસથી. ખાધું પીધું કંઈ નથી. તું બહાર કાઢ તો મને કંઈ ખાવા પીવા મળે. જાક દયા કર મારા પર. તો કે તને બહાર તો કાઢું, પણ એક શરત. તને બહુ ભૂખ લાગી છે, તું પેલા મને નહીં ખાઈ જતો. તો વાઘ કે તારામાં શરમ જેવી કે છે? હું કઈ તને ખાવાનો તું મને બહાર કાઢ નહીં. એટલે પેલા વાઘને બહાર કાઢ્યો. એટલે વાઘને બહાર કાઢ્યો એટલે વાઘ તરત પંજો મૂકીને બેસી ગયો, હું ખાઈ જવાનું. પેલો કે હું તને બહાર કાઢ્યો તું મને ખાઈ ના, હું તને ખાઈ જઈશ. પેલો કે આવું નહીં ચાલે. તને હું બચાવ્યો તું મને મારવાનું. ન્યાયની વાત કર. તો ચાલ એક કામ કરીએ, રસ્તે 3 જણને પૂછીએ, 3 માંથી 2નો જવાબ તારી ફેવરમાં આવે તો છોડી દેવું, ને મારી ફેવરમાં આવે તો હું ખાઈ જાઉં. ઠીક. બંને જણા ચાલતા ચાલતા નીકળ્યા. એટલે ઝાડ હતું. એટલે ઝાડને પૂછ્યું કે મેં આને બચાવ્યો છે અને આ મને ખાવા માટે તૈયાર થઈ ગયો છે, તારું શું માનવું, શું કરવું જોઈએ? એટલે ઝાડ કે એક પણ શબ્દનો વિચાર કર્યા વગર આને ખાઈ જવો જોઈએ. કેમ? આને હું છાંયડો આપું, અને હું ફળ આપું, અને હું ફૂલ આપું, હું એને બધું જ વરસાદ લાવીને આપું, પણ છતાં જ્યારે એને જરૂર પડે ને ત્યારે મને કાપી જ નાખે છે. એને ખાઈ જવો જોઈએ. 1 મિનિટ વિચાર નહીં કરતો, પેલો ખા. એટલે એક જવાબ તો વાઘની ફેવરમાં આવ્યો. જરા આગળ ગયો એટલે ફૂટેલો માટલું હતું. ફૂટેલા માટલાને પૂછ્યું કે ભાઈ તારે શું વિચારવું, અને શું કરવું જોઈએ મારે? આટલો વખત પૂછવા જ ખોટો આવ્યો, પહેલો ખાઈ જાય એમ કે. કેમ? મને ઘરે લઈ જાય, મારામાં પાણી નાખે, દરરોજ ના પીએ, ધીમે ધીમે મારી ક્ષમતા પૂરી થઈ જાય એટલે આ મને જેમ ફેંકો છે ને તેમ ફેંકીને ચાલવા માંડે. અને એટલા માટે હું એના માટે આટલું કરું, પણ મને તો આવી રીતે ફેંકી જ દઈશ. 1 મિનિટ વાંચીને વિચાર કર, જલ્દી ખાઈ જા. હવે ખાવાનો ના, હજુ એકને તો પૂછી લઈએ. એમાં તાતે પેલું શિયાળ આવતું હતું. એટલે શિયાળને પૂછ્યું કે ભાઈ આવું પરિસ્થિતિ છે, તારા હિસાબે શું કરવું જોઈએ? એટલે શિયાળ હોશિયાર, આ વાત પરથી તો એમ કે નહીં મનાય. એમ કે એક કામ કર, જ્યાં તમે પહેલા હતા ને એ જગ્યા જ્યાં ઘટના બની, એ ઘટનાના સ્થળ પર મને લઈ જાય, કુવા પાસે લઈ જાય. હવે આમાં પહેલા અંદર કોણ હતું ને બહાર કોણ હતું? તો એમ કે આ વાઘ અંદર હતો ને હું બહાર હતો. ચાલ તું અંદર જતો રહે અને આને બહાર ઉભો રહેવા દે. એટલે હું જોઉં, પહેલા નિરીક્ષણ કરું, પેલું કે પંચનામું કરવું પડે મારે. કેવી રીતે ગાડી ઠોકાયેલી છે, કેમ થયું છે, હું છે. એને અંદર નીચે ઉતારી દો, તું બરાબર નીચે ઉભો રહે, આને બહાર ઉભો રાખ. હવે બોલ શું કરવાનું? તો પેલા શિયાળે પેલાને કીધું હીધો જતો રહે, જેમ તેમ આને એમ કે અંદર મૂકેલો છે તને ફાડીને ખાઈ જાય. અને શિયાળના લીધે એનો જીવ બચી ગયો. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં જ્યારે આપત્તિ અને વિપત્તિ આવે, પેલા બ્રાહ્મણને આપત્તિ ને વિપત્તિ આવી તો શિયાળે બચાવી લીધા, તેમ આપણા જીવનમાં આપત્તિ ને વિપત્તિ આવે ત્યારે જે બચાવે તે આપણો ગુરુ કહેવાય છે. જીવનમાં
ગુરુ હોય, જીવનમાં ગ્રંથ હોય, જીવનમાં ધર્મ હોય, જીવનમાં મંત્ર હોય, તે મંત્ર, ગ્રંથ, ગુરુ આ શિયાળ જેવું કામ કરે કે મોતના મોંમાં જતો બચાવ્યો તેમ આપણને પણ મોતના મોંમાંથી બચાવે છે. આવેલી ચિંતામાંથી જે બચાવીને લઈ જાય, આવેલી આપત્તિમાંથી જે બચાવીને લઈ જાય, આવેલી મુશ્કેલીમાંથી જે આપણને બચાવીને લઈ જાય, એમાં જેની યુક્તિ કામ કરે એ યુક્તિ આપનાર ગુરુ છે. અને જે યુક્તિ આપે જે ગુરુ છે, અને એટલા માટે જ કહેવાયું છે કે જ્યાં ગુરુ હોય, અર્જુનને યુક્તિ કોણે આપી? અર્જુનને પણ ચિંતા થઈ, અર્જુનને પણ ડર લાગ્યો, ત્યારે અર્જુનને યુક્તિ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ, એણે યુક્તિ આપી. તે પ્રમાણે તમે જોઈ શકો કે વિભીષણને જ્યારે બહાર કાઢી મૂકી ત્યારે વિભીષણને યુક્તિ કોણે આપી? તો વિભીષણને યુક્તિ ત્યારે રામે આપી. એટલે આવેલા આપત્તિમાંથી જે આપણને બચાવીને બહાર લઈ જાય તે આપણો ગુરુ છે. અને એટલા માટે જ કહેવાયું છે કે સટ વિકાર જીત અનધ સકામ, કે જેનામાં 6 વિકાર નથી અને એ 6 વિકારમાંથી જે મુક્ત કરી જાય છે એ ગુરુનું ધામ છે. અચલ અકિંચન સુચિ સુખ ધામ, કે જે આપણને આમાંથી બહાર લઈ જાય છે, જે અચલ છે આપણા માટે, જેની પાસે જવાથી આપણી ચિંતા દૂર થઈ જાય છે, એવો જે સુખધામ છે એ આપણો ગુરુ છે. અને એવા ગુરુના ચરણોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે સત્યસાર કભી કોબિત જોગી, કે એનામાંથી આપણને સત્યસાર જાણવા મળે, આપણા જીવનની અંદરમાંથી દુઃખમાંથી ઉગરવા મળે, અને આપણને આ ધર્મનું શરણ જે સુખ આપી રહ્યું છે તે કાયમને માટે આપણને પ્રાપ્ત થાય છે. એટલે સુખ ત્યાંથી જ મળે કે જ્યાં ધર્મ હોય, પણ ધર્મ ત્યાંથી જ જણાય કે જ્યાં ગ્રંથ હોય, અને ગ્રંથ ત્યાંથી જ સમજાય કે જ્યાં ગુરુ હોય, અને ગુરુ ગ્રંથ સમજાવે અને આ ધર્મ આપણને જણાવે, ત્યારે જઈને આપણે આપણા જીવનની અંદર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિને આપણે પામીએ છીએ. આજે તમે બધા જ અહીંયા રહો છો, હું માનું છું કે તમે બીજા બધા કરતા સુખી છો. તમારી પાસે ગ્રંથ છે, ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, તમારી પાસે ગ્રંથ છે. જ્યારે જ્યારે આપણને જરૂર પડે આપણે દરરોજ ગ્રંથો વાંચીએ, એમાંથી નીકળવાની વૃત્તિ, કઈ રીતે એમાંથી બહાર પડવું સમસ્યામાંથી, એમાંથી આપણને જ્ઞાન મળે. તમારી પાસે ગ્રંથ છે, તમારી પાસે ગૌ છે, ગાય માતા, એના પર જ તમે જીવો છો. તમારી પાસે આ પ્રકૃતિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, નદી છે, પહાડ છે, આ પ્રકૃતિ તમારી પાસે. અને એની સાથે સાથે જો તમારા જીવનમાં કોઈ છે તો ગુરુનો મંત્ર છે, કે જેણે ગુરુનો મંત્ર લીધો એને આપત્તિ, વિપત્તિ, મહામારી અને અધર્મ તરફ જ્યારે માણસ જાય છે ત્યારે એને ત્યાંથી પાછા ખેંચી લેવા માટે જે સક્ષમ રીતે જે કાર્ય કરે છે તે તમારા ગુરુનો મંત્ર છે. એટલે ગુરુ હોવો તો જરૂરી છે, પણ મંત્ર પણ એટલો જ જરૂરી છે. કારણ કે મંત્ર એક કરંટ જેવું કામ કરે છે. રામ હતા પણ પથ્થર ક્યારે તૈરા? રામ નામના મંત્રથી. રામ હતા તેથી પથ્થર નથી થઈ રહ્યા, રામ તો હતા જ, પણ પથ્થર તરવા માટેનું યશ કોને મળ્યું? પથ્થર તરવાની શક્તિ ક્યાંથી આવી? પથ્થર ઉપર લખાયેલા રામ શબ્દમાંથી આવી. તે જ પ્રમાણે ગુરુ હોવા આવશ્યક, પણ એની સાથે સાથે ગુરુનો મંત્ર પણ એટલો આવશ્યક છે. કારણ કે મંત્ર એક કરંટ જેવું કામ કરે છે. તમારા ઘરમાં તમે આવો ને લાઇટ સળગાવવી હોય તો તમે સ્વિચ દબાવો, સ્વિચ દબાવો એટલે લાઇટ આવે. પણ સ્વિચ દબાવવાથી લાઇટ નથી આવતી. લાઇટ ક્યાંથી આવે છે? કરંટ ક્યાંથી આવે છે? ટ્રાન્સફોર્મરમાંથી આવે. ટ્રાન્સફોર્મરમાંથી કરંટ ક્યાંથી આવે છે? જ્યાંથી આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય ત્યાંથી આવે છે. તે પ્રમાણે આપણા જીવનની અંદર ગ્રંથ આવશ્યક, આપણા જીવનની અંદર ઈષ્ટ દેવતા આવશ્યક, આપણી સંસ્કૃતિ આવશ્યક. પણ એ સંસ્કૃતિ, ગ્રંથ જે સમજાવે તે કરંટ ક્યાંથી આવે? તો ત્યારે સમજવું, સુખધામા, ગુરુના ધામમાંથી, ગુરુના ચરણમાંથી આ કરંટ આવતો હોય. અને એ કરંટ જ્યારે આપણને મળે છે ત્યારે આપણી સમસ્યાઓના સમાધાન થાય છે. તમે જે જગ્યા ઉપર રહો તો તમે જુઓ, નાના નાના દેવ પૂજાય છે, નાના 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 એવા માણસો છે કે જે આપણને તકલીફ પડે તો કોઈ ઝાડ મારે, કોઈ ફૂંક મારે અને સારા કરે છે. આ બધી સંસ્કૃતિ ક્યાંથી આવી? આ બધું ત્યાંથી જ આવ્યું છે, પોતાના પૂર્વજોમાંથી આવ્યું છે. પૂર્વજો ક્યાંથી લીધું? તો આવા સાધુ સંતો પાસેથી લીધું. નવનાથોએ સાબરી મંત્ર બનાવ્યા છે. સાબરી મંત્ર શું છે?
એમાં કોઈ સંસ્કૃત નથી. સાબરી મંત્ર એ જંગલમાં રહેતા માણસો જે ભાષા ઉપયોગ કરે તેમાંથી બનાવેલા મંત્રો છે, એ સાબરી મંત્ર બની ગયા છે. અને સાબરી મંત્રનો જ્યારે ફેલાવો થયો ત્યારે એવું કહેવાય છે કે જારણ મારણ અને ઉચ્ચાટન આ જે વિદ્યા હતી તે વિદ્યાની સામે રક્ષણ એ સાબરી મંત્રએ આપ્યું છે. અને એ રક્ષણ ક્યાંથી થયું, આ મંત્રો ક્યાંથી આવ્યા? તો આ જે મંત્ર આવ્યા છે એ આપણી આ જ સંસ્કૃતિમાંથી આવ્યા છે. અને એટલા માટે તમારા સારા જીવનના કાર્યો હોય, તમારા જીવનના અશુભ કાર્ય થઈ જતા હોય, તમારા જીવનની ગતિ હોય કે તમારા જીવનની પ્રગતિ હોય, પણ એટલું જીવનમાં યાદ રાખો, તમે કોઈ પણ શુભ કાર્ય કરો એ તમામ શુભ કાર્ય તમે સત્સંગથી કરજો. આ લગ્નનું કાર્ય સત્સંગથી થઈ રહ્યું છે. નહીં તો લગ્ન પહેલાં પાર્ટી થતી હોય, લગ્ન પહેલાં જાત જાતના નાસ્તા પાણી થતા હોય, જાત જાતની ખાણીપીણી થતી હોય. અને આપણે તો ખબર છે લગ્નના આગલે દિવસે પેણો આવીને ઊભો રહે, એટલે હાંજ પડે એટલે મંડપમાં બધા તમને નાચકૂદ કરતા જ દેખાય. પણ એ બધું જ થવાનું છે એ પહેલાં અહીંયા સત્સંગ થાય છે, અહીંયા ગુરુની પધરામણી થાય છે, અહીંયા મહાપ્રસાદની વ્યવસ્થા થાય છે. એ કેમ થાય છે? સમાજની રીતે કાર્ય કરશે, પણ મમ ધર્મ, મારો જે ધર્મ છે એ હું પહેલો કરીશ અને પછી હું મારા સંસારના કામ કરીશ. અને આ પહેલો પોતાનો ધર્મ બજાવાય છે. એટલે આજે આશાબેને અને નારસિંહભાઈએ પોતાના ધર્મને પ્રાધાન્ય આપ્યું છે. અને જે રીતે ધર્મને પ્રાધાન્ય આપ્યું છે, હું માનું છું કે એમના દીકરીના જે પ્રમાણે લગ્ન થઈ રહ્યા છે, ભગવાન એમને ભરપૂર આશીર્વાદ આપે, એમના જીવનની અંદર ભરપૂર કૃપા કરે. અને આમ પણ બધા ગુરુમુખી છે. જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે લખી રાખજો, જેના મુખમાં ગુરુનું નામ એનો જગમાં જય જયકાર. આશાબેનનું નામ જ આશાવાળું છે કે એમણે બહુ આશા રાખેલી, આજે એમની આશા અહીંયા પૂરી થઈ ગઈ. રામ આવે અને શબરીએ આશા બાંધી કેટલા વર્ષો સુધી, એની પાસે જે વ્યવસ્થા હતી તેણે આપી. પણ એ કેટલા વખતથી આ મનમાં ઈચ્છા રાખતા હતા કે એક વખત હું દાદાને બોલાવું. એમના મનમાં કેટલી વખત દ્વિધા ઉત્પન્ન થઈ કે બોલાવું તો આવશે, કે બોલાવું તો આવશે, કે બોલાવું તો આવશે. 10 વખત થયું કે બોલાવું, પછી એમ થયું બોલાવું તો આવશે. પછી મનમાં થાય જવા દે, નહીં બોલાવાય. પણ પાછું આ બોલાવું તો આવે કે, એટલે એમણે લગ્નનો મોકો ઉપયોગ કર્યો. અને થયું પણ એવું જ કે એ મારા સામે પ્રોગ્રામ માંગે એના પહેલા 2 આવી ગયા, તેને મેં ના પાડી હતી. અને એમણે મને આવીને કહ્યું, દાદા દીકરીના લગ્ન છે, આવું હો કે તમે જ્યારે બોલાવો ત્યારે આવી જાઓ. અને હું હા પાડી. એટલે એમને થતો હતો કે હું બોલાવું તો ખરેખર આવું હે, કે બોલાવું તો આવશે, કે તમે મને પૂછે ને હું ના પાડું એવું બને જ નહીં, હું હા જ પાડું. આટલા પહેલા જેવું થઈ ગયું કે ભગવાન તમે પહેલા આવ્યા નહીં, એટલે દ્રૌપદીને મદદ માટે ભગવાન કેમ છેલ્લે આવ્યા? તો ભગવાને કીધું તો પહેલા મને યાદ કેમ નહીં કર્યું? પણ આશાબેને લગ્ન શરૂ થાય પહેલા જ મને યાદ કરી દીધો છે, એટલે આ લગ્ન નિર્વિઘ્ને પાર થઈ જશે. એટલે આવા જેટલા પણ ભક્તો હોય, મનમાં દ્વિધા નહીં કરો. તમને જ્યારે જ્યારે જરૂર પડે, જેવા જેવા પ્રસંગમાં જરૂર પડે, મને કહેજો. મારી જો અનુકૂળતા હશે તો એટલું લખી રાખો, હું આવીશ અને આવીશ. પણ એ પણ એટલું યાદ રાખો, જેવી તમારી પાત્રતા હશે એ પ્રમાણે જ પાછું હું આવીશ. એટલે આ સુરતવાળા પ્રોગ્રામ મંગાવ્યા, દાદા આવો, ત્યારે હું કીધું કે બરાબર મોટો પ્રોગ્રામ કરજો તો જ આવા. અને મોટો પ્રોગ્રામ કરજો તો જ આવે. એટલે મોટો કરે, એ લોકોની પાત્રતા મોટી છે એટલે એ રીતે આવું. બારડોલીવાળા કે દાદા આવો કે આવીશ, પણ બરાબર 2 મીઠાઈ જમાડતા હોય તો આવા. 2 મીઠાઈ. આશાબેને કીધું કે દાદા આવો કે આવીશ, તમે જે રીતે કહેશો તે રીતે આવીશ, કારણ કે એની શ્રદ્ધા જે પ્રમાણેની છે એટલે હું એ પ્રમાણે. અને કુણાલભાઈ મને કીધું કે એમ કે નાની હોટલ ચાલે છે અને એમ કે નાગલીના રોટલા ને બધું. મેં કહું આજ જમવાનું ગોઠવી દેવું જોઈએ ને. નાગલીના રોટલા છે, ભૂજલું છે, ચટણી છે, આ તો બધું મારો ભાવતો ખોરાક છે. એટલે એમાં જ ત્યાં જ જો હોટલમાં બેહાડી દીધેલો તે તો અમે તો ત્યાં હું તો જમીને નીકળી જતો. એટલે જેવી તમારી ભક્તિ છે એવી રીતે મારે આવવાનું હોય, મારા પ્રમાણે નહીં, તમારા પ્રમાણે મારે આવવાનું હોય. અને ખાસ જેણે મંત્ર લીધો છે ત્યાં મારી ફરજ છે કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ સમય હોય, ગુરુદેવ જ્યારે આદેશ કરે ત્યારે મારે ભક્તના ઘર સુધી મારે પહોંચવાનું. અને એટલું જ કહું છું, જેના મુખમાં ગુરુનું નામ એનો જગમાં જય જયકાર. બસ તો આ રીતે જય જયકાર કરતા જાઓ, ગુરુનું નામ લેતા જાઓ. બીજું કંઈ કરો કે ન કરો, ફક્ત ને ફક્ત સાનિધ્ય પ્રાપ્ત કરો તો આવા સત્સંગો રચાતા જશે. એક વખત એવું બને છે કે આવી રીતે કોઈ ગામમાં ગુરુની પધરામણી થઈ. હવે ગામમાં પધરામણી એટલે એક બેન આવી, ગુરુદેવ
આશીર્વાદ આપો. બોલો બેન, શું થયું? તો પેલા ગામમાં તમે એમ કે જવાના ને? એમ કે હા જવાના. એ ગામમાં જેના ઘરે તમે પધરામણી કરવાના ને, તેની જે દીકરી છે એ જ અમારા ઘરે એમ કે વહુ બનીને આવી છે. તો શું થયું? બસ તકલીફ એક જ વસ્તુની છે કે હું જે કહું ને તેમાં એ માનતી નથી. હવે સાસુ ને વહુનો ઝઘડો તો આ તો હોય જ હોય. હું કહું ને તે પ્રમાણે કરતી નથી. તો તમે એક કામ કરજો, કંઈક એવી કૃપા કરો. આમ પણ એમ તમારા શિષ્ય છે એટલે તમારું નામ બગાડે એમ, એટલે કંઈક એવું કરજો કે એ મારું માનતી થઈ જાય. દરેક સાસુને એવું હોય કે વહુ મારું માને, અને દરેક વહુને એવું હોય કે હું જેમ કહું તેમ ઘરમાં થવું જોઈએ. આ કહાની ઘર ઘર કી છે, એમાં કંઈ નવું છે નથી. ગુરુદેવ કે તું ચિંતા નહીં કરતી, 1 વર્ષ થોભી જા. હું જે સંસ્કાર આપ્યા છે ને મારા સંસ્કારમાં ખોટ નહીં હોય. એકવાર મા બાપના સંસ્કારમાં ખોટ આવે, પણ એટલું યાદ રાખજો ગુરુના સંસ્કારમાં ખોટ નહીં. તો મારા સંસ્કારમાં કોઈ ખોટ નહીં હોય, તું ચિંતા નહીં કર, પણ એક કામ કરજે, 1 વર્ષ સુધી એને કંઈ કહેતી નહીં, જે રીતે કરે તે રીતે કરવા દેજે. ઠીક છે. ગુરુદેવ ત્યાં ગયા, બધાએ પૂજા કરી. પેલી છોકરી પણ આવી. ગુરુદેવ મને ઓળખી. ગુરુદેવ કે ઓળખીને તું મારી સામે જ મોટી થઈ. બસ ગુરુદેવ કૃપા કરો, પણ બહુ તકલીફ છે. ગુરુદેવ કે શું તકલીફ છે? મારા લગ્ન તો થઈ ગયા, પણ મારી સાસુ મારું કંઈ માનતી નથી. તો કંઈ એવું કરો કે મારું માનતી થઈ જાય. પેલી એમ કે મારું માને ને પેલી એમ કે મારું માને. ગુરુદેવ કે તું ચિંતા નહીં કર, પણ ગુરુદેવ કંઈક આપતા જાઓ, છેલ્લે દોરો આપતા જાઓ કે જેથી કરીને એના ત્રાસમાંથી મને રક્ષણ મળે. એમ આ દોરો આપણે બચવા માટે જ પહેરતા હોય. ગુરુદેવે દોરો આપ્યો, એક માદડિયું બનાવી આપ્યું, બોલપેન લીધી, એના પર મંત્ર લખી દેજો. એમ કે દીકરા, આ મંત્ર તને ગળામાં પહેરાવી દઉં છું, આ મંત્ર પહેરી લે અને આજથી નિયમ કરી દે 1 વર્ષ સુધી કે તારી સાસુ તને કંઈ પણ કહે ને તારે નાની પડવાની કરી લેવાનું. 1 વર્ષ તું આટલી પરેજી પાડી દેજે. પછી જો તારી સાસુ તને બોલે કે તું મને કહેજે. 1 વર્ષ પછી પાછો આવ. 1 વર્ષ વીતી ગયું, અને 1 વર્ષ પછી ગુરુદેવ ગયા. ગુરુદેવ ગયા તો સાસુ ને વહુ બંને જણા હસતા હસતા હાથમાં હાથ નાખીને બેનપણી બનીને આવ્યા. પછી બંને જણા બેનપણી બનીને આવ્યા, હાથમાં હાથ નાખીને આવ્યા. ને હમણાં કેવો મોટો હાર પહેરાવ્યો, મોટો હાર ગુરુદેવના ગળામાં પહેરાવ્યો. એટલે ગુરુદેવ જાણી ગયા, શાંતિ, હવે મને અહીંયા કઈ ટેન્શન નથી. એટલે સાસુ કે ગુરુદેવ તમારી લીલા અપરંપાર છે. એટલું સુખ થઈ ગયું, એટલું સુખ થયું, હું જેમ કહું ને તેમ કરે. અને પેલી વહુ કે ખરેખર ગુરુદેવ તમે એવી કૃપા કરી કે મને હવે કંઈ બોલતી જ નથી. ચાલો સુખી થઈ જાઓ. એટલે પેલી વહુ જરા સાઈડ પર ગઈ. એટલે પેલી સાસુ કે ગુરુદેવ પ્રશ્ન પૂછવાનો. શું? તમે એવું તે એના ગળામાં હું પહેરાવી દીધું કે જેથી કરીને મેં જેમ કહું તેમ માનતી થઈ ગઈ? એવું તો તમે એને શું પહેરાવી દીધું? ગુરુદેવ કે એનું રહસ્ય છે બધું. પહેલા મને તમે શાંતિથી જમાડી દો, પછી આપણે બેસીને વાત કરીએ. એટલે જે રબડી ને જે લાપસી જે બનાવી હોય તે ખવડાવી દીધી. બંનેને હાજર રાખ્યા. સાસુ કે જરા આ રહસ્ય તો કહો. ગુરુ કે તારા ગળામાંથી આ માદડિયું કાઢ, અને સાસુને આપે ને કે આ વાંચ, આમાં શું લખ્યું છે, મંત્ર વાંચ. એટલે સાસુએ માદડિયું ખોલ્યું ને મંત્ર લખેલો, બહુ સાસ કા માને તો भी किया और ન માને તો भी किया. તો ગુરુદેવ આ તો આ લખેલું, આવું લખી ગયા. ગુરુદેવ કે આવું જ આવે ને, તારું માને તો બી હું ને નહીં માને તો મરે હું. પણ આ તો હું એક પ્રયોગ કર્યો કે જેને કારણે તમે બંને જણા ભેગા થઈ ગયા. બસ આ જ ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. કે તારું માને તો બી હું ને નહીં માને તો બી હું. મારા બાપાનું કઈ જતું નથી, પણ મારે તો આ એક પ્રયોગ કરવાનો હતો. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય. હવે નથી ઝઘડ્યા ને તો હવે ઝઘડતા બની. આમાં બીજું કંઈ નથી. મારા આશીર્વાદ છે, હળી મળીને રહો. તો આ ગુરુની કૃપા છે, અને ગુરુની કૃપા હોય ત્યાં કાર્ય તો શુભ પડે, પણ એવી રીતે કાર્ય શુભ થઈ જાય છે જે કાર્ય કોઈ દિવસ અટકતું નથી. એ નિરંતર એ કાર્ય ચાલ્યા કરે છે. તો બસ આ જ રીતે તમે ભક્તિ કરતા જાઓ. આદિવાસી છો, પણ એના કરતાં પણ એટલું યાદ રાખજો, તમે આદિનાથી છો, આદિનાથના વંશજ છો, દાદાના શિષ્ય છો. ગળે રુદ્રાક્ષ ધારણ, શૃંગી શૈલી વાદન, અલખ શબ્દ ઉચ્ચારણ, ફિરત જગ ઉદ્ધારણ. આ જ કામ તમારું છે. કે ગળામાં રુદ્રાક્ષ પણ છે, માથા પર અબીલનો તિલક પણ છે, અલખ શબ્દ ઉચ્ચારણ, મોઢાથી અલખ શબ્દનો નાદ ચાલુ છે, અને ફિરત જગ ઉદ્ધારણ. આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં તો હું એટલું માનું કે નાથપંથી બધાને અડધી રાતે જગાવવાનું કામ કરે. જે જગાડે તે જ નાથપંથી છે. અને એવી અલખ
અહીંયા આશાબેને જગાડી રાખી છે. જય જય ચંડિકા બધાને જાગૃત કરે છે. તો તમે જાગૃત જ રહો અને આ કાર્ય કરતા રહો. અને આજે મહિલા શક્તિ દિવસ છે માટે એટલું જ કહું છું कि पहाड़ों का सीना चीर के हमने रास्ता बनाया है. पहाड़ों का सीना चीर के हमने रास्ता बनाया है. हमारे बच्चों को हमने जंगल की लोरियों से हमने सुलाया है. बच्चों को हमने जंगल की लोरी गा गा के सुनाया है. यही हमारी शक्ति, यही हमारा स्वाभिमान और यही हमारा साहस है. इसीलिए आदिनाथी नारी पूरे विश्व की पहचान है. તમે આખા વિશ્વની ઓળખ છો, ગુરુ કૃપાનો પ્રસાદ છો. તો એ કરતા જાઓ. અને ફરી માંડવી સત્સંગ મંડળને મારા ભરપૂર આશીર્વાદ. આશાબેનને ત્યાં જે શુભ કાર્ય છે તેમાં આશીર્વાદ. રંગે ચંગે કાર્યને પાર પાડો અને આને આ રીતે અલગ જગાવતા રહો એવી પ્રાર્થના કરું છું. બે હાથ જોડીને ગુરુદેવને પણ આપણે પ્રાર્થના કરીએ.